ગુજરાતના ભાજપ પ્રદેશ પ્રમુખે ભવનાથ મેળાની મુલાકાત લીધી હતી। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલમાં પણ તેમણે સનાતન સંવાદ કર્યો હતો। ગુજરાત ફર્સ્ટે શિવ મહોત્સવ કાર્યક્રમનું આયોજન કર્યું છે। ત્યાં ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્મા પહોંચ્યા હતા। અમારા ચેનલ હેડ ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે તેમણે સંવાદ કર્યો હતો। ત્યારે જગદીશભાઈ વિશ્વકર્માએ સોશિયલ મીડિયા પર તેની પોસ્ટ કરી છે। સ્ટુડિયો ઓન વ્હીલની મુલાકાતના ફોટો શેર કર્યા। સ્ટુડિયો ઓન વ્હીલથી જનતા સાથે સંવાદ થયો તેવું જગદીશભાઈએ કહ્યું। તેમણે કહ્યું કે ભક્તોની અતૂટ આસ્થા, પ્રશાસનની સજ્જતાનો આ સંગમ છે। ભાજપના કાર્યકરોની સેવાકીય ભાવના સનાતન સંસ્કૃતિ છે તેવું તેમણે કહ્યું। સ્ટુડિયો ઓન વ્હીલના શિવ મહોત્સવમાં તેઓ મહેમાન બન્યા હતા। શિવ મહોત્સવમાં ડોક્ટર વિવેક કુમાર ભટ્ટ સાથે તેમણે સંવાદ કર્યો। સનાતન સંવાદની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી। આ અંગે જાણકારી આપશે અમારી સાથે ફોનલાઈન પર નિકુંજ જાની જોડાઈ ગયા છે। જી નિકુંજ। જી, આસ્થા, ભક્તિ અને શ્રદ્ધાનો શિવ મહોત્સવ જૂનાગઢ ખાતે ચાલી રહ્યો છે અને આ શિવ મહોત્સવની અંદર ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા આજે જૂનાગઢ ભવનાથ ખાતે પહોંચ્યા હતા। તેઓએ શિવ આરાધના કરી અને ત્યારબાદ ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ જે ભવનાથ ખાતે સતત આ મહાકવરેજ દર્શાવી રહ્યું છે તે કેમ્પની અંદર પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી તેમને જનતા સાથે સંવાદ કર્યો, ભાજપના કાર્યકર્તાઓ સાથે સંવાદ કર્યો, એ ભક્તગણો સાથે સંવાદ કર્યો કે જેઓ આ શિવ મહોત્સવ માટે જૂનાગઢ ખાતે પહોંચી રહ્યા છે। આ ક્ષણની કેટલીક તસવીરો પણ તેમણે સોશિયલ મીડિયાની અંદર શેર કરી છે અને લખ્યું છે કે ગિરનારના સાનિધ્યમાં યોજાયેલ મહાશિવરાત્રી મેળામાં આજે ગુજરાત ફર્સ્ટના સ્ટુડિયો ઓન વ્હીલ્સના માધ્યમથી જનતા સાથે તેમણે સંવાદ કર્યો છે। મહત્વનું છે કે મહાશિવરાત્રી સુધી શિવ મહોત્સવ અને એક રીતે કહી શકાય કે શિવમય વાતાવરણ જૂનાગઢના ભવનાથ ખાતે બન્યું છે અને તેનો લાહવો લેવા માટે આજે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા। તે દરમિયાન તેમને ગુજરાત ફર્સ્ટના આ સ્ટુડિયો ઓન વ્હીલ્સના ભવનાથ ખાતેનો જે પંડાલ છે ત્યાં પણ મુલાકાત લીધી છે અને ગુજરાત ફર્સ્ટ સાથે તેમને એક્સક્લુઝિવ સંવાદ, એક્સક્લુઝિવ વાતચીત પણ કરી છે। બિલકુલ, આભાર નિકુંજ અમારી સાથે જોડાવા બદલ, વાતચીત કરવા બદલ।